વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. ગયા અઠવાડિયે સત્સંગમાં આપણે બ્રહ્માજીની સ્તુતિ અધ્યાય 14 શરૂ કરી હતી. શરૂઆતના 2 શ્લોકો આપણને સમજાવવામાં આવ્યા હતા. એમાં જે પહેલો શ્લોક બ્રહ્માજી સ્તુતિ કરતા કહે છે, એમાં ભગવાનનું સ્વરૂપનું વર્ણન છે. જે દહીં ભાતનું કોળિયું હાથમાં હતું એ સ્વરૂપનું સ્તુતિ કરતાં કરતાં બ્રહ્માજી વર્ણન કરે છે. મહાપ્રભુજી એની કારિકામાં જણાવ્યું હતું ગયા વખતે કે આવા પ્રાકૃત સ્વરૂપનું ધ્યાન ભક્તોએ કરવું જોઈએ, કારણ કે ભગવાને ભક્તોના ધ્યાનમાં રહે માટે જ આ પ્રાકૃત જેવી લીલાઓ કરેલી છે. અને બીજા શ્લોકમાં બ્રહ્માજી કહે છે કે ભગવાનને કહે છે કે મારા પર અનુગ્રહ કરવા માટે તમે આ સ્વરૂપ ધારણ કરેલું છે કે છે, પરંતુ આ સ્વરૂપ ભલે દેખાય છે પ્રાકૃત, પરંતુ એ પંચમહાભૂતોનું બનેલું નથી. એટલે લખ્યું છે કે એનો મહિમા કોઈ બુદ્ધિશાળી માણસો પણ સમજી શકતા નથી, કારણ કે બ્રહ્માજી જેવા બ્રહ્માજી પણ ગોતો ખાઈ ગયા આ સ્વરૂપને સમજવામાં, અને એટલે તેને પરીક્ષા કરવાનું મન થયું. હવે ત્રીજા શ્લોકમાં બ્રહ્માજી શું કહે છે એ વાત આપણે પછી કરીશું. પહેલાં એક કીર્તન શ્રવણ કરો. વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભ કે ચરણ કમલ પર બલી 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 જાઈએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. વલ્લભિયન સૃષ્ટિ સમાજ સંગ મિલી જીવન કો ફલ પાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. યાહી તે રસિક કહાઈએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. જગત ઉજાગર ગાઈએ. વૈષ્ણવ આ પદ આપે વસંત રાગમાં શ્રવણ કર્યું છે. હરિરાયજી મહાપ્રભુજી આપણને એવું સમજાવે છે કે શ્રી વલ્લભ પ્રભુ તો કરુણાનો ભંડાર છે. જગત ઉજાગર ગાઈએ એટલે આ જગતમાં એમનું પ્રાકટ્ય દેવી જીવોના ઉદ્ધાર માટે છે. લોકોને જાગૃત દૈવી જીવોને જાગૃત કરવા માટે, જંદોળવા માટે પધારે છે મહાપ્રભુજી. શ્રી વલ્લભ કે ચરણ કમલ પર બલી 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 જાઈએ. એટલે કે હરિરાયજી મહાપ્રભુજી કહે છે કે શ્રી વલ્લભ એવા પધાર્યા છે, તેમના ચરણ કમલ પર અમે અમારું બધું ઓવારી નાખીએ છે, અમારું બધું ન્યોછાવર કરી દઈએ કહે છે. વલ્લભ્ય સૃષ્ટિ સમાજ સંગ મિલી જીવન કો ફલ પાઈએ. હવે આજે વલ્લભ મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીએ જે પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યો ને એમાં જે વૈષ્ણવ જોન થાય એ બધા વલ્લભી વૈષ્ણવો કહેવાય.
પુષ્ટિ વૈષ્ણવ, વલ્લભી વૈષ્ણવ. અને એટલા તો હરિદાસજી આ વલ્લભી વૈષ્ણવ માટે શબ્દ વાપર્યો છે એક જગ્યાએ કીર્તનમાં, હો મારી ઇન વલ્લભ્યન પર, એ રેજિટ બનાવેલું પદ છે. તો એ વલ્લભી વૈષ્ણવો જે છે બધા વલ્લભી વૈષ્ણવો કહેવાય. અન્ય સંપ્રદાયના જે પુષ્ટિ સંપ્રદાય સિવાયના વૈષ્ણવ છે એ વૈષ્ણવ કહેવાય, પણ વલ્લભીયન ન કહેવાય. તો એ વલ્લભીયન સૃષ્ટિ એટલે વૈષ્ણવનો જે સમાજ છે, પુષ્ટિ માર્ગે વૈષ્ણવનો જે સમાજ છે, એની સાથે રહી અને આપણે સતત સત્સંગ કરતા હોઈએ તો એનાથી એ શું છે કે જીવન કો ફલ પાઈએ. આપણને આ જીવનનું જે ખરું ફળ કયું છે તો આ સત્સંગ, સત્સંગના માધ્યમથી શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરવાનું ખરું ફળ છે. તો એ વલ્લભ્યન સમાજની સાથે આપણે રહી અને પ્રભુના ગુણગાન ગાવાના છે, સત્સંગ કરવાનું છે. શ્રી વલ્લભ ગુણ ગાઈએ અને એ સમાજમાં પાછા પ્રભુના ગુણગાન શ્રી કૃષ્ણ અને શ્રી વલ્લભ વસ્તુ તો કૃષ્ણ એવો કોઈ ફરક તો છે નહીં. એટલે તો કહે છે શ્રી વલ્લભ ગુણ ગાઈએ અથવા તો કૃષ્ણના ગુણ ગાઈએ. યાં તે રસિક કહાઈએ, એટલે તો કહે છે કે જે આ મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે, તરસો વૈસહ. તો આ માર્ગમાં કયા આવવાના છે? જે રસિકજનો છે જ આ માર્ગમાં આવી શકે છે. નિરસજનોનો આ માર્ગ જ નથી. મહાપ્રભુજીનું સ્વરૂપ સમજાવવા માટે અત્યારે આપણે પુરુષોત્તમ સર્વોત્તમ સ્તોત્ર પર તો પત્રાવલીમાં લખી જ રહ્યા છીએ, પણ એ ઉપરાંત પણ મેં તમને ઘણી વખતે પદ્મનાભ દાસના પદોના આધારે સમજાવ્યું છે કે મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે. આખું રસપૂર્ણ છે. એના એક એક અંગની અંદર પણ સંપૂર્ણપણે જે શ્રી કૃષ્ણનું માધુર્યપૂર્ણ છે ને એવું શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ તો એ પદ્મનાભ સમજી ચૂક્યા છે. ને એટલે એમને અનેક પદો મહાપ્રભુજીએ બનાવ્યા છે અને એમાં એમને નકરી માધુર્યતાનું વર્ણન કરેલું છે. તો એ રસિકજનો જે છે એ જ એ રસ પ્રાપ્ત કરી શકે. ચલો વૈષ્ણવ, હવે આપણે બ્રહ્માજીની સ્તુતિની વાત કરતા હતા. એમાં ત્રીજા નંબરનો શ્લોક આપણે જોઈએ. ત્રીજા નંબરના શ્લોકમાં બ્રહ્માજી કહે છે, જ્ઞાને પ્રયાસમ ઉદપાસ્ય નમંતેવ જીવંતી સન્મુખરતામ ભવદીય વાર્તામ સ્થાને સ્થિતા સુતિગતામ તનુવાંગ મનોર્ભિયે પાયસો જીતોપ્યસતૈ સ્ત્રીલોક્યામ. આ શ્લોકમાં એમ કહે છે કે જ્ઞાન મેળવવા માટેના પ્રયાસો બાજુ પર મૂકી દેવાના અને કોઈ એક સ્થાનમાં રહી અને સત્પુરુષોએ કહેલી આપણી કથાનું શ્રવણ કરવાનું અને શરીર, વાણી અને મનથી નમન કરતા જે ભક્તો જીવે છે તેઓને હે અજીત એટલે પ્રભુ ત્રણેય લોકમાં પણ જીતી ન શકાય એવા આપણે ગરું કરીને જીતેલા છે. હવે જો ભગવાનને જીતવા એટલે ભગવાન સાથે લડવા થોડું જવાનું છે. ભગવાનને જીતવા એટલે ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવી. અને એમ કહેવાય કે ભાઈ પ્રભુથી આપણે પ્રભુને જીતી લીધા છે એટલે કે પ્રભુ ભક્તોનો વશ થઈ. આપણે તો ભાગવતમાં આવે જ છે અમ ભક્ત પરાધીના. તો એ ભક્તોના આધીન પ્રભુ ભક્તિ, પુષ્ટિ ભક્તિમાં મોટો વસ્તુ આ છે કે પ્રભુ ભક્તોના આધીન થઈ જાય છે. ભગવાનને ભક્તો ઉઠાડતા અને ઉઠવાનું, ભોગ ધરાવતા અને ભોગ ધરવાનું, અનુસર કરતા અનુસર કરવાનું. તો પ્રભુને ભક્તો પ્રમાણે ભલે ભક્તો સેવા જ કરે છે પણ તો પણ ભગવાનને ભક્તોની અનુકૂળ અખડ બહાર જવું હોય તો સવારે 4 વાગે ઉઠાડે ભગવાનને જગવાય, કોઈ 8 વાગે ઉઠવા. તો એ પ્રભુને ભક્તોના આધીન કે પ્રભુ જીતી ગયેલા છે એમ કહેવાય. બાકી જીતવાનું કે લડવાની વાત એ નથી આવતી. તો હવે એ જીતવાનું કે પ્રભુનો વશ કરવાનું કેવી રીતે છે તો એ શ્લોકમાં આપણને સમજાવે છે. એક તો કહે છે કે ભાઈ સત્પુરુષોએ કહેલી આપણી કથાનું શ્રવણ કરવાનું. એટલે કથાનું શ્રવણ ખરું પણ કોના થ્રુ કરવાનું છે? ગમે તેના થ્રુ નહીં, સંત પુરુષોનું કહે છે. અહીંયા શબ્દો વાપરેલો છે ભવદીય વાર્તા, એટલે કથાનું શ્રવણ કરવાની વાત છે કે છે. તો એમાં જે અને સત્પુરુષો કોને કહેવાય? કે જેને પ્રભુની પ્રાપ્તિ કરી ચૂક્યા હોય એ જ તેમને પ્રભુનો માર્ગ બતાવી શકે. તો એક તો અહીંયા મોટી વસ્તુ આવી છે કે કથાનું શ્રવણ, અને બીજી વસ્તુ આવે છે શરીર, વાણી અને મનથી નમન કરતા જેઓ જીવે છે
તેઓને આ 3 લોકમાં પણ પ્રભુને કોઈ ના જીતી શકે. જે જ્ઞાન માર્ગ્યું છે કે કર્મ માર્ગ્યું છે એ પ્રભુ એને વશ થતા. પ્રભુ તો ભક્તોનો વશ થાય છે. તો એ ભક્તોને શું કરવાનું છે? 2 જ કામ કરવાનું છે, શ્રવણ અને નમન. નમન એટલે શું? કે વારંવાર વંદન કરવાનું છે. સકળ લોકોમાં સૌને વંદે, નરસિંહ મહેતા કીધું છે ને, સકળ લોકોમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે, વાંચ કાચ મન નિશ્ચલ રાખે, ધન જનની તેની રે. તો અહીંયા શું છે? આ સૃષ્ટિમાં સકલ જગતમાં શ્રી કૃષ્ણનો વાસ છે. અણુમાં પ્રભુનો વાસ છે. એમ માનીને આખા જગતને કૃષ્ણમય જોવાનું છે. અને કૃષ્ણમય જોવાનું, અને એવી રીતે આપણે કૃષ્ણને નમન કરવાના છે. અને કેવી રીતે નમન કરવાના છે? તો શરીર, વાણી અને મનથી નમન કરવાના છે. તો શરીરથી નમન તો આપણે બધા કરતા હોઈએ છીએ, બરાબર છે. અને વાણીથી નમન કરવા એટલે આપણે મહાપ્રભુજીના બધા ઘણા ખરા સ્તોત્રોમાં તમે જુઓ તો નમામિ હમણાં નત્વામ હરિમ પ્રવક્ષ્યામિ, નત્વા હરિમ સદાનંદમ, આવા બધા સ્તોત્રોની શરૂઆત મહાપ્રભુજીએ નમનથી જ કરી, વંદે કે નમનથી જ કરેલી છે. વંદે શ્રી કૃષ્ણ દેવમ મુરનરક વિદમ, બે દિવસ શ્લોકો છે. તો એ બધી જગ્યાએ મહાપ્રભુજીએ વંદન કે નમન કરેલું જ છે. તો એ વાણીથી નમન થયું કહેવાય. શરીર તો ઝૂકવું એટલે શરીરથી નમન થયું, અને મનથી નમન કરવું એટલે મનથી અકળાઈ નહીં રાખવાની. નમન કરવા જઈએ પણ એમને એમ નમન કરીએ અને મનથી અકળાઈ હોય એ પણ ન ચાલે. એટલે મનથી પણ આપણે વંદન કરવાના છે. તો 3 રીતે વંદન કરવાનું છે અને ભગવાનની કથાઓ શ્રવણ કરવાનું. હવે મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે જ્ઞાન 2 પ્રકારનું છે. એટલે અહીંયા પાછું એક પોઈન્ટ આવ્યો છે કે જ્ઞાનને આપણા માટે અગત્યતા જરાય નથી. એટલે કે જ્ઞાન મેળવવા માટેના પ્રયાસો પડતા મૂકવાના, નહીં રાખવાનું. જ્ઞાન એટલે મારે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, ભક્તિ પ્રાપ્ત કરવાની. હવે આગળ સમજાવશે કે ભક્તિની જોડી જોડી જ્ઞાન આવી જ જવાનું છે, પણ આપણે સ્પેશિયલી જ્ઞાન માટે પ્રયત્ન કરવાનો નથી. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ જગતમાં જ્ઞાન 2 પ્રકારનું છે. એક ભગવાનનું જ્ઞાન એટલે કે પરમાત્મ જ્ઞાન, અને બીજું જીવનું પોતાનું જ્ઞાન એટલે કે આત્મજ્ઞાન. હવે કહે છે કે જે પોતાનું જ્ઞાન છે એટલે કે આત્મજ્ઞાન છે એ તમારે ભક્તિથી થઈ જ જવાનું. તમે ભક્તિ ભગવાનની કરશો તો તમારું આત્મજ્ઞાન ઓટોમેટિક થઈ જશે. એટલા માટે તો મહાપ્રભુજીએ કીધું છે કે ચિત્તસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધે તનુવિતજા તત્વ સંસાર દુઃખસ્ય બ્રહ્મબોધનમ. તો એ બ્રહ્મબોધન એટલે કે જ્ઞાન થયું. તો એ તમને સાઈડમાં મળી જ જાય છે જ્ઞાન. તો એવા કહે છે કે પોતાનું જ્ઞાન ભક્તિ થાય એમ કેવું જોઈએ, અને ભગવાનનું જ્ઞાન તો હવે ભગવાનનું જે સ્વરૂપ છે એનું જ્ઞાન તો મહાપ્રભુજી કોઈ થતું જ નથી. ભગવાન જેના પર કૃપા કરે અને થોડું ઘણું અંશ બતાવે એ વસ્તુ જુદી છે. બાકી ભગવાનનું સ્વરૂપ કેવું છે એ તો કોઈ સમજી શકતું નથી. હવે ભગવાનના દર્શન થતાં જ તરત તેમનું જ્ઞાન થતું નથી. હવે જ્યારે ભગવાનનું પ્રાકટ્ય થયું હતું અને એવા કેટલાય બધા હતા કે જેને રોજ ભગવાનના દર્શન કરતા હતા, તો પણ એમને એનું કંઈ જ્ઞાન થયું નથી. તો લખે છે કે બંને જે લોકો કથાઓ શ્રવણ કરે છે તો કથા શ્રવણ કરવાથી પણ ભગવાનનું જ્ઞાન થતું નથી કહે છે. ફક્ત ભક્તિ જે લોકો કરે છે એને તત્વનું એટલે આત્મતત્વનું જ્ઞાન થાય છે, અને ભગવાનનો પ્રવેશ થાય તે માટે જરૂરી હોય એટલું જ્ઞાન ભગવાન ભક્તને કરાવે. આપણે જે ઘણી વખત મહાત્મ્ય જ્ઞાનની વાત કરીએ છીએ ને, તો ભક્તના મહાત્મ્ય જ્ઞાન કથાના શ્રવણ માધ્યમથી થઈ શકે છે. એટલે મહાપ્રભુજી કહે છે કે વૈષ્ણવોએ જ્ઞાન મેળવવાનો પ્રયત્ન છોડી દેવો, પરંતુ પ્રભુની પ્રસન્નતા એટલે કે પ્રેમ એ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન આપણે કરવાનું છે. મહાપ્રભુજી કહે છે કે ભગવાનના દ્વારકા વગેરે સ્થાનોમાં રહેલા અથવા ભગવત કથા સાંભળવામાં દેશનો દોષ નડતો નહીં હોવાથી કોઈ પણ સ્થળે સત્પુરુષોએ કહેલી ભગવત કથાનું શ્રવણ કરતા શરીર, વાણી અને મનથી આપને પ્રણામ કરતા તે લોકો જીવે છે. એટલે જે ભગવાનના ભક્તો છે એ ભગવાનના કોઈને કોઈ ધામમાં જાય
કે આમાં શું છે કે ધામમાં જવાનું કેમ છે, તીર્થયાત્રાઓમાં ત્યાં આગળ સંતો મળી રહે. ભગવત સંતો એટલે કોણ? ભગવત પ્રાપ્ત મહાત્માઓ. અને એ લોકોની કથા ચાલતી હોય. આપણે એક્ઝામ્પલ પુષ્ટિ માર્ગમાં લઈએ તો આપણા ત્યાં રાજા દુબે અને માધુ દુબે બે ભાઈઓ હતા. એનો 84 વર્ષની વાર્તામાં પ્રસંગ આવે છે કે એ બંને પોતાના પિતાશ્રીની ઈચ્છા હતી એટલે દ્વારકા રણછોડરાયના દર્શન કરવા માટે લઈ ગયા હતા. અને ત્યાં પિતાજીનો દેહ પડી પણ ગયો. પછી એમને સૂતક લાગેલું હતું. પૂછ્યું કોઈકને કે મેં કોઈ સારી કથા વાર્તા ચાલતી હોય તો અમે જઈને સાંભળીએ. તો કોઈએ કીધું બી ગુમતીના કિનારે શ્રી વલ્લભાચાર્યજી પધારે છે અને અત્યારે કથા ચાલી રહી છે. તો એ ભાઈઓ દૂર બેસીને કથા શ્રવણ કરતા હતા અને જોયું કે એ દિવસે નંદ મહોત્સવનું વર્ણન કરતો હતો. અલૌકિક નંદ મહોત્સવનો રસાવેશ બધા વિષ્ણુઓને મહાપ્રભુજીની કૃપાથી થયો. અને પછી બંને ભાઈઓ મહાપ્રભુજીની શરણે આવ્યા. તો કહેવાનો મતલબ એવો છે કે અમને તો રણછોડજીના દર્શન કરવા માટે ગયા હતા, સંત પુરુષોને મળવા માટે નથી ગયા. પરંતુ એમની પર કૃપા થવાની હતી એટલે દર્શનના નિમિત્તે ગયા. પિતાશ્રીનો દેહ પડ્યો અને સમય પસાર કરવા માટે, કથા સાંભળવા માટે વિચાર કર્યો અને ત્યાં મહાપ્રભુજીનું મેળાપ થયો અને મહાપ્રભુજીના સેવક થઈ ગયા. એ કથામાં આપણા ત્યાં આ કથા આવે છે. એટલે આપણને અહીંયા સમજાવવામાં જે આવે છે એ છે કે તીર્થોમાં જઈને સંત પુરુષોએ કલી કથાનું તમારે શ્રવણ કરવું જોઈએ કે છે. પછી કહે છે કે ભવદીય વાર્તા શબ્દ વાપરેલો છે આ શ્લોકની અંદર. એટલે ભવદીય વાર્તા એટલે ભગવાનના સંબંધવાળી એ વાર્તા હોવી જોઈએ કે છે. અને બીજી વસ્તુ છે કે વાર્તા કથા સાંભળ્યા પછી પાછું તમારે એ સંત પુરુષ માટે કે પ્રભુ માટે ભગવત ભાવ જાગૃત થવો જોઈએ. એટલે કાયા વાણી અને મનથી તમારે નમન કરવાનું જ પાછું. પછી અકળાય નહીં હું જાણી ગયો આને હું કશું કહેતા આવડતું નથી, આ તો બરાબર બોલતા નથી, એ ભાવ નહીં. પછી આ વસ્તુ જોવાની. પછી કહે છે કે મહાપ્રભુજી સમજાવે છે કે મનુષ્યના જીવનમાં ભગવદ્ ગુણાનુવાદનું શ્રવણ થઈ શકે માટે આ જીવન અન્ય રીતે વેડફી નાખવું. મહાપ્રભુજી કહે છે કે આ જીવન તમારે ભગવદ્ ગુણાનુવાદ શ્રવણ કરશો. એ ભાગવતમાં છે ને બીજા સ્કંદમાં એ થિયરી આવે છે કે શ્રવણ કરવાનો ફાયદો શું થાય છે એ હું તમને સમજાવું છું. હમણાં સુબોધિનીજીમાં જે કીધું છે આપણે જોઈ લઈએ પહેલાં. તો લખ્યું છે મહાપ્રભુજી કે આપણું જીવન અન્ય રીતે વેડફી નાખવું જોઈએ નહીં કે છે. હવે કહે છે કે કાલાદિક પ્રતિબંધ છે ત્યારે માત્ર જીવતા રહી શ્રવણ કરવાથી શું લાભ, એવો ભાવ તમારા મનમાં આવવો જોઈએ નહીં કે ભાઈ આપણને સમયનો પ્રતિબંધ તો નડતો હોય છે, ભાઈ સમય ઓછો મળતો હોય અથવા વૃદ્ધાવસ્થામાં શ્રવણ કરવા બેઠા હતા શરીર સાથ ન આપતું હોય, અહીં દુખ્યું તે દુખ્યું, એ બધું થતું હોય છે. તો એ બધું કાલાદિકની પ્રતિબંધ છે. તો પછી એવા સમયમાં કે શ્રવણ કરવાથી શું લાભ થશે, તો એવો વિચાર તમારે નહીં કરવાનો, એવું મહાપ્રભુજી આપણને સમજાવે છે. મહાપ્રભુજી એમ પણ કહે છે કે ભગવદ્ ગુણાનુવાદનું શ્રવણ કરનાર જીવોનો મોક્ષ થયો. મહાપ્રભુજી બતાવે છે સુબોધિનીમાં શ્રવણ કરવા માત્રથી મોક્ષ. હવે એ મોક્ષ કેવી રીતે થશે એ વસ્તુ આપણે ભાગવતમાં સમજાવી છે, એ હું તમને સમજાવું છું. બ્રહ્માજી કહે છે કે પ્રથમ શ્લોકમાં વર્ણવેલા ભગવાનના સ્વરૂપના દર્શનથી જ મારો તો મોક્ષ થશે. બ્રહ્માજી એને જે પહેલો શ્લોકમાં આપણે જે દહીં ભાતનો કોળિયો હાથમાં છે અને ભગવાન વાછડા શોધવા નીકળ્યા છે, એ જે દર્શન બ્રહ્માજીને થયા ને, તો બ્રહ્માજી કહે છે પ્રભુ મેં તમારા આ સ્વરૂપના દર્શન કર્યા એટલે હવે મારો મોક્ષ થઈ ગયો. કારણ કે ભગવાનના સ્વરૂપનું દર્શન કર્યું છે ને કહે છે, એટલે એમને દર્શન પણ કર્યા છે અને એમને મહાત્મ્ય જ્ઞાન થઈ ગયું છે કે આ પ્રભુ કોઈ સામાન્ય ગોવાળાનો છોકરો નથી, આ પૂર્ણ પુરુષોત્તમનો અવતાર છે. કારણ કે એને એ પ્રકારનું દર્શન કરાવી દીધા. એટલે બ્રહ્માજીને સ્વરૂપ લખે છે કે સ્વરૂપના દર્શનથી મારો મોક્ષ થશે. હવે બ્રહ્માજી કહે છે કે જે લોકો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે અને એ રીતે સિદ્ધિઓ મેળવવાનો પ્રયત્ન કરે છે, એ તો બધા માર્ગથી ભૂલેલા માણસો છે, ભ્રષ્ટ થયેલા માણસો છે. એટલે મહાપ્રભુજીએ પણ ઘણી જગ્યાએ આપણને સમજાવ્યું છે કે આ કડી કાળમાં જ્ઞાન માર્ગ બિલકુલ એપ્લિકેબલ નથી. તમારા માટે ઉદ્ધારનું સાધન એકમાત્ર
ભક્તિ માર્ગ જ છે. ભક્તિ માર્ગનું જે પ્રથમ નવધા ભક્તિની આપણે વાત કરતા હોઈએ તો નવધા ભક્તિનું જે પ્રથમ સ્ટેજ છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ કરવાની કીધી છે. ભાગવતમાં આ શ્લોક 7મા સ્કંદની અંદર આવશે. હવે એની પહેલી ભક્તિ કઈ આવી છે? શ્રવણ. અને 9મી ભક્તિ કઈ આવી? આત્મનિવેદન. એ આત્મનિવેદન એ પુષ્ટિ માર્ગનું પેલું સ્થિતિ. જો વિચાર કરો, આપણે પુષ્ટિ માર્ગને જે કહે છે ને કે એક વિશિષ્ટ માર્ગ છે, અથવા તો વિલક્ષણ માર્ગ આપણે કહીએ છીએ પુષ્ટિ માર્ગને, તો એ વિલક્ષણ માર્ગ કેમ કીધેલો છે? તો સામાન્ય રીતે ભક્તિનું છેલ્લું સ્ટેજ જે આત્મનિવેદન છે એ પુષ્ટિ માર્ગમાં પ્રથમ પગથિયું. પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થાય તો બ્રહ્મ સંબંધ દીક્ષાથી જ પ્રવેશ થાય છે. વલ્લભપુરની શરણાગતિ લીધી, શ્રી કૃષ્ણની શરણાગતિ વલ્લભ ગુરુ થયા, વલ્લભપુરના દ્વારા જીવ શ્રી કૃષ્ણની શરણે આવે છે. ડાયરેક્ટ શરણાગતિનો માર્ગ આપણા પુષ્ટિ માર્ગમાં નથી, આપણે વાયા આવવાનું છે. તો એ જે સ્ટેજમાં પહેલું જો બ્રહ્મ સંબંધ દીક્ષા લેતી વખતે આપણે જે બોલીએ છીએ એમાં આપણે બધું સર્વ સમર્પણ કરી દેવાનું છે. આપણું કશું છે જ નહીં. એટલે આત્મનિવેદન એ આપણા માટે પહેલું સ્ટેજ છે, નવધા ભક્તિમાં છેલ્લું સ્ટેજ છે. તો હવે એ પહેલું જે સ્ટેજ શ્રવણનું આવ્યું એ ભાગવતમાં બીજા સ્કંદના બીજા અધ્યાયની અંદર, પહેલા સ્કંદના બીજા અધ્યાયની અંદર એને સમજાવ્યું છે કે એ કથા સાંભળવાથી શું ફાયદો છે. તો અહીંયા લખ્યું છે કે સત્પુરુષોના સુરદેવા ભગવાન શ્રી કૃષ્ણના યશનું શ્રવણ અને કીર્તન બંને પવિત્ર કરનાર. એટલે જો તમે શ્રવણ કરશો એટલે પછી એ તમારું કીર્તન, તમે જે સાંભળ્યું એ બીજા કોઈને તમે કહેવાનું મન થાય એટલે કીર્તન થયું કહેવાય. અત્યારે હું જે કરું છું કીર્તન કહેવાય, અને તમે કરો છો એ શ્રવણ કહેવાય. હવે તમે શ્રવણ કર્યું પછી તમે કોઈકને વાત કરો, ભાઈ કાલે સત્સંગમાં હું આવ્યું હતું, તો એ તમારા માટે કીર્તન થયું. પછી તમે રાત્રે સૂતા હોય અથવા નવરા પડ્યા હોય ગમે ત્યારે તને એને યાદ કરો તો એ તમારું સ્મરણ થયું. એટલે શ્રવણ થયું તો જ કીર્તન થશે ને. કીર્તન થયું તો યાદ રહ્યું તો જ તમારું સ્મરણમાં આવશે ને. એટલે 3 ભક્તિ તો તમારી સંકળાયેલી છે, શ્રવણ, કીર્તન અને સ્મરણ. અને બીજું કે નવધા ભક્તિમાં એવું કહેવાય છે ગીતાના માધ્યમથી કે સ્મરણ ભક્તિ જ સર્વશ્રેષ્ઠ છે. કારણ કે આપણને મહાપુરુષે સમજાવે છે ચિત્તસ્તત્ પ્રવનમ સેવા, ચિત્તમાં કૃષ્ણને રાખવા, આપણું મન કૃષ્ણમાં પરવું, એનું નામ સેવા. તો ચિત્તમાં કૃષ્ણ ક્યારે રમતા થઈ જશે કે તમને સ્મરણ આવતું હશે તો જ. પણ આપણે સેવા કરતા હોઈએ, આપણે સત્સંગમાં બેઠા હોઈએ, આપણે પાઠ કરતા હોઈએ, પણ મન આપણું ધંધામાં જાય, નોકરીમાં જાય, કુટુંબ કબીલામાં જાય, સમાજમાં જાય, તો એ પછી સ્મરણ ભક્તિ નથી થતી. એ બધી ઇન્દ્રિયોની ભક્તિ થઈ કહેવાય. તો સ્મરણ ભક્તિને શ્રેષ્ઠ ગીતાએ કેમ કીધી છે? એટલા માટે કે જો અંતકાળે તું મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ ય પ્રાતિસન્મદ્ભાવમ યાતિ નાસ્તૃત સંશય. અર્જુન, જે લોકો અંતકાળે મારું સ્મરણ કરતાં કરતાં દેહ છોડે છે તે અંતે મને જ પામે છે, એમાં તું કોઈ શંકા કરીશ નહીં. નાસ્તત્ર સંશય, એમાં કોઈ શંકા ના કરીશ. બોલો, હવે સ્મરણ ભક્તિ શ્રેષ્ઠ થઈ કે ના થઈ? તમે જે કંઈ સત્સંગમાં શ્રવણ કર્યું છે એ બધું તમે સ્મરણ કર્યા કરો. અંત સમયે એમાંની કોઈ એક વાત પણ તમને યાદ આવી ગઈ કે તે જે સત્સંગમાં હું આવ્યું હતો, તો તમે ઘરે વૈષ્ણવ આવ્યા હોય એની સાથે બેસીને કહે છે નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદર્શી જને. તમે સરખા વૈષ્ણવ ભેગા થયા હોય, તાદર્શી વૈષ્ણવ, અને એમની જોડે બેસી અને તમે આ બધા સત્સંગની ચર્ચા કરતા હો તો, અને એ દરમિયાન માનો કે દેહ પડવાનો સમય થયો અને દેહ પડે, અથવા તો તમારી તબિયત સારી નથી, પથારીગ્રસ્ત થયેલા છો, 2-4 વૈષ્ણવ તમે તબિયત જેવો આવ્યા છે, અને એ વખતે તમે સત્સંગમાં આ જ બધી વાતો કરતા હો. હું તમને અમારો એક અનુભવની વાત કરું
કે મારા ત્યાં એક માણેક કાકા કરીને વૈષ્ણવ ઘણીવાર આવતા, બરોડામાં જ રહેતા હતા, નિઝામપુરા દિલક સોસાયટીમાંથી. કાકા લગભગ 94 વર્ષ જીવીને હમણાં 5-7 વર્ષ પહેલાં જ પહોંચી ગયા. કાકા ભગવદીય હતા, આપણા ત્યાં ઘણીવાર આવતા. કાકાએ પૈસા પાત્રમાં ઘણા ડોનેશનો કરેલા. અમે કાકાને કીધું હોય, કાકા આટલું પુસ્તક મંગાવવાનું છે, મુંબઈથી મંગાવવાનું છે કે પાટણથી મંગાવવાનું છે, તો મને ખબર છે કાકાએ બધી જગ્યાએ બધી સંસ્થાઓને ડોનેશન આપેલા હતા કાકાને. એટલે કાકા તરત હું ફોન કરું તો કાકા તરત ફોન કરી દે. અને ત્રીજે કે ચોથે દિવસે કાકા જાતે કહો તો મારા ઘેર આપવા આવે, નહીં તો કહો તો એમનો ડ્રાઈવર આપી જાય પુસ્તક. પણ મેક્સિમમ ચોથે દિવસ તો મારા પુસ્તક આવી જાય. કોઈ પુસ્તક મારે મંગાવવું હોય પાટણથી કે મુંબઈથી તો કાકાને જ કહેવાનું, કાકા બધી સંસ્થાઓને ડોનેશન આપેલા હતા એમને. એવા એ કાકાની બધી વાતો તો ઘણી સરસ છે, પણ એક જ વાત તમને અત્યારે કરું છું. હવે એમનો જ્યારે અંતિમ સમય આવ્યો ત્યારે અહીંયા અલકાપુરીમાં ડૉક્ટર કિશન જાનીમાં દાખલ કરેલા. કોઈકે સમાચાર આપ્યા કે માને કાકાની તબિયત બગડી ગયેલી છે ને હોસ્પિટલમાં દાખલ કરેલા છે. પ્રોડક્ટિવિટી રોડ છે અકોટા બાજુ, તગડ આનું દવાખાનું હતું. અમે સાંજે તરત ગયા. સાંજ જેવી સમાચાર મળ્યા કાકાને દાખલ કર્યા છે, અને સાંજે અમે ગયા દવાખાને તબિયત જોવા માટે. સાંજે લગભગ 5 વાગ્યાનો સુમાર હતો. અમે ગયા દવાખાને, એમના રૂમમાં દાખલ થયા. કાકા આરામ કરતા હતા. જોયું કે નહીં કે નારાયણ દોશી આવે છે, તરત પથારીમાંથી બેઠા થયા. મેં કીધું કાકા તમે આરામ કરો, તમે તબિયત સારી નથી રહેતી તો તમે અત્યારે સૂઈ જાઓ, હું બેઠો બેઠો તમારી સાથે વાત કરીશ. કે ના ના ના, વૈષ્ણવ આવ્યા છે તો મારાથી કહે છે કે બેસાય નહીં એવી રીતે, એટલે સોય સુવાય નહીં કહે છે. અને કાકા કહે છે કે મને ખબર છે તમે આવ્યા છો એટલે તમે કંઈક ને કંઈક શ્રવણ કરાવશો જ કહે છે. એ બધાની ઇમ્પ્રેશન જ એવી કે આ ભાઈને પાસે તો બીજું કશું આવડતું નથી, તો કંઈક ને કંઈક તો પીરસ જ આવશે આવ્યા છે એટલે. એટલે મને કહે તમે સત્સંગ કરાવવાનો પછી હું સુતા સુતા સાંભળું એ મારા માટે યોગ્ય નથી મને કહે છે. મેં બહુ આગ્રહ કર્યો પણ ના કહે છે મારે બેસવું જ છે કે આવજો. લગભગ હું 1-1.5 કલાક કાકાની પાસે બેઠો રોકાયો. પણ મેં તમને એ જ કહેવા માગું છું કે અંતિમ સમય જ્યારે માણસનો હોય ત્યારે એવી રીતે ભગવદીય વૈષ્ણવો સાથે તમે બેસીને જો કોઈ ચર્ચા થતી હોય તો તમારા મનમાં એને બધું સ્મરણ થયા કરે. હું લગભગ 6-6:30 સુધી રોકાવીશ કાકાની જોડે અલગ મળે. અને એકદમ કાકા સત્સંગ પૂરેપૂરા સ્વસ્થતાથી સાંભળતા હતા. આપણને ખ્યાલ જ ના આવે કે આ કાકાનો અંતિમ સમય નજીકમાં આવી ગયો છે. આપણે એમ જ લાગ્યું હું આટલા તો સ્વસ્થ રહ્યા તો દાખલ થયા જેટલું જ, બાકી તો કશું પ્રોબ્લેમ નથી. એવું જ લાગ્યા કે સાંભળતી વખતે બેઠા હતા, હુકારો ભણે, ડિસ્કશનમાં ભાગ લેતા હતા, બધું વ્યસ્ત રીતે કરતા હતા. સ્પીચ પણ સરસ હતી એમની, 94 વર્ષની ઉંમરે પણ. પણ અમે તો 1-1.5 કલાક બેસીને નીકળી ગયા. અને બીજે દિવસ સવારે સમાચાર આવી ગયા કે કાકાએ સવારના બરોબર 5 વાગે દેહ ત્યાગ કર્યું છે. બધી ઘટના તો કહેવાનો મતલબ કે છેલ્લે પણ સત્સંગ, હવે જે સત્સંગ રાત્રે એમનો 1-1.5 કલાક બેસીને મેં કર્યો એ સ્વાભાવિક છે. મારું માનવું એવું છે કે એમને સ્મરણ કરતાં થયા છે આવા મુદ્દા કીધા છે, આ વસ્તુ કીધી છે, આમ કીધું છે, અને એમ કરતાં એ સૂઈ ગયા હશે. આપણે માની લઈએ એવું સૂઈ ગયા હોય ને ઊંઘમાં દેહ પડી ગયો સવારે 5 વાગે તો એ અંતિમ સમયે એમને સ્મરણ ભક્તિ થઈ જશે. કે હું એવું માનું છું કે ભગવાન પોતાના ભક્તોને અંતિમ સમય જ્યારે આવે છે ને ત્યારે ભલે આપણું શરીર આપણા કંટ્રોલમાં નથી હોતું, પરંતુ પ્રભુ એની ગોઠવણી એવી કરતા હોય કે એને વૈષ્ણવ મોકલી આપતા હોય છે. અને જેથી એનો અંતિમ સમય સુધારવા માટે પ્રભુ એ પ્રકારનું વાતાવરણ ક્રિએટ કરાવતા હોય છે. પ્રભુની કૃપા હોય તો જ આ બધું બની શકે. એટલે તમને કહે છે સ્મરણ ભક્તિ શ્રેષ્ઠ છે. તો ભાગવતની જે થિયરી કહેતો હતો એમાં કે ભગવાનનું યશનું શ્રવણ અને કીર્તન બંને પવિત્ર કરનારા છે. ભગવાનની કથા સાંભળનારા હૃદયમાં પ્રભુ આવીને વસે છે. અને પ્રભુ હૃદયમાં આવે એટલે અશુભ વાસનાઓનો નાશ કરવા. જો અહીંયા એક થિયરી આપણને ભાગવતકાર એમ સમજાવે છે કે કથાના શ્રવણ માત્રથી પ્રભુ હૃદયમાં પધારે છે અને અશુભ વાસનાઓનો નાશ કરે. આ એક થિયરી છે. બીજી થિયરી એવી કહે છે કે તમારું અંતઃકરણ, અત્યારે ભાગવત આ સ્તુતિમાં જ આવશે, તમારું અંતઃકરણ શુદ્ધ હોય તો જ પ્રભુ તમારા હૃદયમાં પધારે. અહીંયા કે છે પ્રભુ પધારે તો અંતઃકરણ શુદ્ધ થાય. એટલે મારું માનવું એવું છે
બંને થિયરી સાચી છે, એટલે એપ્લિકેબલ બંને સાથે થાય. જેમ જેમ પ્રભુ હૃદયમાં પધારતા જશે એમ એમ તમારી અશુદ્ધિઓ દૂર થતી જશે. આ બંનેનો મેળ બેસાડવો હોય તો આવી રીતે આપણે બેસાડી શકીએ. એટલે સતત જે લોકો એમ કહેતા હોય કે પ્રભુની ભક્તિ અમે કરી છે પણ આનંદ નથી મળતો, તો એ તમને અહીંયા જવાબ મળે છે એનો કે અશુભ વાસનાઓ લાખો કરોડો જન્મોની આપણા અંતઃકરણમાં જે જમા થયેલી છે, જે આપણને દેખાતી નથી પરંતુ અનુભવાય છે, તો એ વાસનાઓ જેમ જેમ પ્રભુનું સ્મરણ આપણું મજબૂત થતું જશે, દૃઢ થતું જશે, એમ એમ અંદરના પાપને કે કુવાસનાઓને કે અસદ વાસનાઓને નીકળવું પડશે. ધીરે ધીરે ધક્કા મારી મારીને, ભગવાનના નામમાં તાકાત છે, ધક્કો મારી મારીને કાઢી મૂકશે. ચાલ નીકાળી દી. એટલે પેલીને ગમશે નહીં જવાનું, પેલી પાપની વૃત્તિઓને ગમશે નહીં ને, એટલે નાના મોટા ચમકલા કરાય. એટલે આપણને હેરાનગતિ જે થતી હોય છે ને ભક્તિ કરનારાઓને, એનું એક કારણ આ પણ છે. એ જતાં જતાં છે ને હેરાન અડવિતરા હોય એ બધી અશુદ્ધિઓ એ હેરાન કરતી કરતી જાય કે છે. પણ થોડુંક સમય એ અડવિત્રીઓ તમને હેરાનગતિ થાય ને, પણ થોડાક સમયમાં એનું પાપોનું સમન થઈ જાય ને, પછી હેરાનગતિ બંધ થઈ જાય. તો હવે પછી કહે છે કે એ અશુભ વાસનાઓ તમારી નાશ પામી જશે, એટલે શ્રી કૃષ્ણ પ્રત્યેના પ્રેમની પ્રાપ્તિ થશે. જોઈ લો, શ્રવણ પહેલું સ્ટેજ, શ્રવણ કરતાં કરતાં અશુદ્ધિઓનો નાશ થવાનો, અશુદ્ધિઓનો નાશ થશે એટલે પ્રભુ પ્રત્યે પ્રેમ જાગૃત થશે. બરાબર છે. હવે પછીનો શ્લોકમાં શું કહે છે? હવે પ્રભુ પ્રત્યે પ્રેમ થશે એટલે શું થશે કે આપણા ત્યાં રજોગુણ તમોગુણના જે બધા ભાવ છે, કામ ક્રોધ લોભ મોહ, એ બધા ધીરે ધીરે શાંત થઈ જશે. હવે જે ચિત્ત આપણું આ બધા દૂષણોથી પ્રભાવિત થઈ જતું હોય છે, એ બધી વસ્તુઓનો પ્રભાવ આપણા ચિત્ત પર પડશે નહીં, અને આપણું ચિત્ત છે પછી એ સત્વગુણમાં સ્થિત થઈ જશે અને આધ્યાત્મિક પ્રસન્નતાને પ્રાપ્ત થશે. હવે આ થિયરી આપણને સમજાવવામાં આવે છે કે ભગવાનનું સ્નામ સ્મરણ કરતાં કરતાં ભગવાન પ્રત્યે પ્રેમ થશે, રજોગુણ અને તમોગુણની જે વૃત્તિઓ છે એ બધી નીકળવા મળી શકે છે. અને આ રીતે ભગવાનની પ્રેમપૂર્ણ ભક્તિથી જ્યારે સંસારની સમસ્ત આસક્તિઓ, હવે જોઈએ કે કોઈ અશક્તિઓ, હું આ બે વસ્તુ ઘણી વખત સમજાવું છું કે આસક્તિ અને અહંકાર આ આપણા મોટા બે દુશ્મનો છે. જે ભક્તિ કરતા હોય એને પણ આ બે વસ્તુ તો નડે. એવું ના માનશો કે તમે ભક્તિ કરી તમે આસક્તિથી રહિત થઈ ગયા છો કે અહંકારની રહિત થઈ ગયા. માનો કે ભક્તિ વધારે કરે છે તો એનો અહંકાર આવે છે. અમે એક વૈષ્ણવને બોલતા સાંભળેલા કે જે લોકો સકડીના આરોગ આવે એ તો કોઈ સેવા કહેવાય કે છે, તો એ અહંકાર થઈ ગયો ને. સેવા તો ગોપીનાથજી સાથે જ્યારે ગુસાઈજીને વાર્તાલાપ થયો ને, તો ગુસાઈજીએ ગોપીનાથજીને બતાવ્યું, ગિરધરજીને સેવામાં આવવાની કેટલી વાર છે મારે કે તાને કીધું ઉતાવળ ના કરો, તમે નીચો તો ઉપરથી માળીને નીચે તરેટીમાં બ્રજજનોની લાઈન લાગી હતી ઠાકોરજીની સેવા માટે. અને ગિરધરની કે છે જુઓ કે છે ભગવાનની સેવા કરવા માટે કેટલા ગોપીજનો ક્યુમાં લાઈનમાં ઊભા છે કે છે. તો જે લોકો સારી સેવાના અસ્તયામ સેવાના પહોંચતા હોય એને જો તમે અહંકારની રીતે જુઓ તો ને પ્રભુ તમારી સેવા અંગીકાર કરે છે તો દીનતા હશે તો અંગીકાર કરશે. એટલે અહંકાર અને આસક્તિ કોને કહે છે? તો આપણે સંસારમાં રહ્યા આપણા ઘરબાર લઈને બેઠા છીએ, છોકરા છીએ લઈને બેઠા છીએ, એ બધામાં આપણી આસક્તિ રહે. ભાઈ એ આપણને શાસ્ત્રો શું સમજાવે છે કે તમે બધાની વચ્ચે રહો પણ અનાસક્ત ભાવે રહો. મારું છે એમ નહીં, ભગવાનને આપેલા આ જે જીવો એ જે આપણે ઘરના વડીલ અને આપણી જોડે જવાબદારીમાં જે પત્નીની બાળકોની એ બધી જે જવાબદારીઓ આપણને મળી છે, તો એ ભગવાને આપણને એ જવાબદારી સોંપેલી છે. માટે આપણે ભગવાનનું એનું લાલન પાલન કરીએ, એ ભગવાનનું કામ કર્યા બરાબર છે. તમે મારો દીકરો એમ માનીને કામ કરશો તો એ આસક્તિ થઈ ગઈ. પણ ભગવાને આ આત્માના મારા ત્યાં મોકલ્યો છે એટલે મારે એને સારામાં સારું કલ્યાણ થાય
એવી રીતે તૈયાર કરવાનો છોકરાને, તો એ મારે ભગવાનનું કામ છે એમ માનીને કરો તો આસક્તિ બિલકુલ નહીં થાય. આ થિયરી સમજવા જેવી છે. એટલે અહંકાર અને આસક્તિ બે જો નીકળી ગયા તો પ્રભુની પ્રાપ્તિ બહુ ઇઝીલી થઈ શકે છે. એટલે કે છે કે ભક્તિથી તમારી સમસ્ત આસક્તિ છૂટી જાય ત્યારે હૃદય આનંદથી ભરાઈ જાય અને પછી તમને ભગવત તત્વનો અનુભવ આપોઆપ થવા મળશે. હવે કહે છે કે હૃદયમાં આત્મ સ્વરૂપ ભગવાનનો સાક્ષાત્કાર થાય અને તો હૃદયની બધી ગ્રંથિઓ છે ને એ ભેદાઈ જશે. એટલે જે આપણું મન શંકાશીલ હોય છે, શંકા કુશંકા કરતું હોય છે, એ બધા સંદેહો મટી જશે અને કર્મના જે જાણા કરોડો જન્મના બાંધાયેલા છે, આપણા કર્મ બંધનોમાં આપણે ફસાયેલા છીએ, એ કર્મ બંધનો બધા ક્ષીણ થઈ જશે. એટલા માટે કે છે કે બુદ્ધિમાન લોકો આનંદથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ ભક્તિ કરે છે અને જેનાથી એને આત્મપ્રસાદની પ્રાપ્તિ થાય છે. એટલે આ આત્મા જે આપણા શરીરમાં છે એ આત્મા એ શ્રી કૃષ્ણનો દાસ છે, એ અંશીનો અંશ છે. એ જ્ઞાન પછી આપણને પ્રાપ્ત થશે તો એનાથી આપણી પ્રભુની પ્રાપ્તિ થશે. તો શ્રવણથી પ્રભુની પ્રાપ્તિ કેવી રીતે થાય એના સ્ટેપ વાઇઝ આ ભાગવતના પહેલા સ્કંદના બીજા અધ્યાયમાં આ સમજાવવામાં આવેલું છે. તો મહાપ્રભુજી પણ અહીંયા આપણને સુબોધિનીજીના માધ્યમથી એ જ વસ્તુ આપણને અહીંયા સમજાવી રહ્યા છે. હવે અહીંયા કથા શ્રવણની વાત આવી. અમન નમન. હવે જો તમને એક વસ્તુ સમજાવી છે વારંવાર કે પુષ્ટિ માર્ગ હોય કે ભક્તિ માર્ગ હોય, પાયામાં દીનતા જોઈશે જ. અહંકાર જે લોકો નથી કરતા એનામાં દીનતા આવી જાય. દીનતા અને અહંકાર બે વિરુદ્ધ વસ્તુ છે. જે અહંકાર છે એ ક્યારેય દીનતા નહીં બતાવી શકે. હું તમને અહીંયા સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરું તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રમુખ સ્વામી મહારાજ અમૃત થઈ ગયા. આખા વિશ્વમાં એનું ઘણું મોટું માન હતું પ્રમુખ સ્વામીનું. પણ મને એક વખત એમનો એક ભક્ત મળ્યો હતો. તે મને કહેતો હતો, પ્રમુખ સ્વામીની વાત કરતો હતો. મને કે પ્રમુખ સ્વામીનું માન આટલું બધું કેમ છે તમને ખબર છે? મેં કીધું ના ભાઈ, મને શું ખબર હોય, તમે બોલો ને. તો મને કહે છે પ્રમુખ સ્વામીને મળવા માટે કોઈ પણ વ્યક્તિ આવે ને તો સ્વાભાવિક છે કે આટલા મોટા પ્રમુખ છે. પ્રમુખ સ્વામીને ખરેખર સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ જ હતા. સૌથી મોટા આચાર્ય એ હતા, એ લોકોના ગુરુ હતા. કોઈ પણ જાય ને એના ચરણ સ્પર્શ કરવા જાય કે નમન કરવા જાય તો પ્રમુખ સ્વામી જે વાળો સામેવાળો માણસ આવે જેટલું નમન કરે એટલું પ્રમુખ સ્વામી એનાથી વધારે નમન કરે. પેલો જો ચરણ સ્પર્શ કરવા જાય તો પ્રમુખ સ્વામી આખો ભાઈ એક તો એટલી 88 કે 90 વર્ષની ઉંમર સુધી પહોંચેલા હતા, વયોવૃદ્ધ ઉંમર હતી. તો એ ઉંમરે પણ નવાય નહીં ને તો પણ પેલા ભક્તના ચરણમાં એ બી પડવા જતા હતા. કે છે પ્રમુખ સ્વામીની નમ્રતા જુઓ કેટલી બધી છે કે જે કોઈ પણ એટલે કે શું થયું કે એમના ભક્તો એમના રૂમની અંદર કોઈ પણ મળવા જાય તો બહારથી કહી દે છે મહેરબાની કરીને બાપજીને તમે પગે ના લાગશો, મહેરબાની કરીને બાપજીને ખાલી બે હાથ જોડીને માથું જ નમાવજો, તમે તમારું શરીર ઝુકાવશો પણ નહીં. જો તમે શરીર ઝુકાવ્યું તો પ્રમુખ સ્વામી પણ સામે એટલું જ શરીર ઝુકાવે છે અને જે એમના શરીર સાથ આપતું નથી તેમને કષ્ટ પડે છે. તો આવું એમને જે લોકો મળવા આવતા હોય એને બહારથી શીખવાડવામાં આવતું હતું. આવું મને એમના એક ભક્તે કહેલું. હું તો મળ્યો નથી પ્રમુખ સ્વામીને કોઈ દિવસ, એટલે મને કંઈ ખબર નથી, પણ મને કોઈ કીધું કે આવું પ્રમુખ સ્વામીનું એટલે કે બધાની જોડે નમન કર્યો. બીજું તમને નમનની વાત આવી એટલે બીજી એક વાત પ્રસંગ મને યાદ આવ્યો. વર્ષો પહેલાં જે હું અમદાવાદ ફાર્મસી બનતો હતો ત્યારે હું ઘણી વખત કહી ચૂક્યો છું કે હું સદવિચાર પરિવારની સંસ્થાઓ સત્સંગ શનિ રવિમાં થતો અમારા ત્યાં, અને પેપરમાં આવી જાય કે આજે ફલાણા મહાત્મા બોલાય છે, આજે ફલાણા હિમાલયમાંથી યોગી આવેલા છે, આ ફલાણા કથાકારને બોલાય છે. પેપરમાં આવેલા ખબર પડી કે આ જગ્યાનું નામ આવે અને કોણ કયા સંત પુરુષ આવવાના છે એ પેપરમાં વિગતો આવી જાય. એટલે શનિ રવિમાં હું અચૂક એ જગાએ પહોંચી જતો. એક વખત પેપરમાં આવ્યું હતું કે ભાઈ આજે એમ કે આપણે મુરારી બાપુને અને ડોંગરેજીને બોલાવ્યા છે સત્સંગ માટે કે છે. હવે એક રામાયણના પ્રખર કથાકાર, એક ભગવતના પ્રખર કથાકાર. પણ એ જમાનામાં મુરારી બાપુનું નામ એટલું બધું પ્રસિદ્ધ થયેલું નહીં. આ તો હું લગભગ
40 વર્ષ પહેલાંની વાત કરું છું. એ જમાનામાં મોરારી બાપુનું નામ આટલું બધું પ્રસિદ્ધ નહોતું. 40 પણ નિમતી કદાચ વધારે વર્ષ થયા હશે. અને ડોંગરેજી મહારાજ તો એક વખતે બહુ જ મોટું નામ હતું ડોંગરેજીનું. તો આખા વિશ્વમાં એમનું નામ ગાજતું થઈ ગયું હતું. તો હવે એ તગાડી અમે ગયા હતા એ તો સ્ટેજ પર સૌથી પહેલાં મોરારી બાપુ પધાર્યા અને એમના માટે જે ખુરશી મૂકવામાં આવી હતી એના પર પોતે બિરાજમાન થયા મોરારી બાપુ. 1-2 મિનિટ જ થઈ હશે અને એટલામાં ડોંગરેજીની પધરામણી થઈ. ડોંગરેજી મહારાજ સ્ટેજ પર ચડ્યા એટલે મોરારી બાપુ જાણે છે મોરારી બાપુ કે ડોંગરેજી મહારાજ વયોવૃદ્ધ સંત છે, આટલું મોટું માનપાન ધરાવે છે, ભગવતના પ્રખર કથાકાર છે. એટલે મોરારી બાપુએ પોતાની મહેનત બતાવી. એ પોતે ખુરશી પરથી ઊભા થયા, 2 હાથ જોડ્યા, માથું નમાયું, શરીર થોડુંક વાળ્યું પણ ખરું, સાધારણ વાળ્યું, ઝૂક્યા થોડુંક, પણ દંડવત પ્રણામ ના કર્યા, ચરણસ્પર્શ ના કર્યા, ફક્ત ઝૂક્યા. ડોંગરેજી સ્ટેજ પર આવી ગયા ડોંગરેજી મહારાજ અને એમણે જોયું કે મોરારી બાપુ મને નમન કરી રહ્યા છે. ડોંગરેજી મહારાજે મોરારી બાપુના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી દીધા. આખું શરીર સ્ટેજ પર આડું પાડી દીધું, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી દીધા. મોરારી બાપુ શરમાઈ ગયા. મોરારી બાપુ 2-3 ડગલા પાછા હટી ગયા. કારણ કે મોરારી બાપુના ચરણ ડોંગરેજી મહારાજ પકડે એ સારું ન કહેવાય. કારણ કે પેલા યંગ છે, પેલા વૃદ્ધ સંત છે. એટલે મોરારી બાપુ તરત 4 ડગલા પાછા હટી ગયા અને તરત જ એમણે થયું કે નહીં મારે કે જે આવી રીતે ઝૂકીને દમન ના કરાય. એટલે મોરારી બાપુએ પણ સ્ટેજ પર જ આખા દંડવત પ્રણામ કર્યા. બંને સંતોનું મિલન આ આખો જોયું છે. અક્ષરતામ ફલે બિદમ ને પરમ બિદામ. તો આખું ફળ છે સંતોનું મિલન. આ આખોએ દર્શન કરેલા છે. એ દ્રશ્ય લોકોએ વૈષ્ણવો જ્યાં કારણે આના સત્સંગમાં બધાએ તાલીઓ પાડી કે બંને સંતો કેવી રીતે એકબીજાના સ્ટેજ પર સાષ્ટાંગ દંડવત પ્રણામ બંને સંતોએ કરેલા. તો આપણા ત્યાં જે મહત્ત્વ છે નમનનું એ આપણને આ શ્લોકમાં સમજાવવામાં આવ્યું છે. એટલે આ શ્લોકમાં આપણે જે લીધું એમાં આપણને કેટલી વસ્તુ સમજાવવામાં આવી કે એક તો શ્રવણની આખી થિયરી મેં સમજાવી કે શ્રવણથી ભગવત પ્રાપ્તિ કેવી રીતે થાય એ સમજાવ્યું. બીજું શરીર, વાણી અને મનથી નમન કરવાનું. એ નમન પણ બહુ જરૂરી છે. એ જ આપણો દીનતાનો માર્ગ છે. અને આ જ્યાં તમે સમજો પુષ્ટિ માર્ગની ગમે એટલી મોટી મોટી વાતો થતી હોય પણ જો દીનતા ના હોય તો માનજી મહાપ્રભુજીની ફિલોસોફીને ફોલો નથી કરતા. અને ત્રીજી વસ્તુ એ આવી છે આપણને આ શ્લોકમાં કે જ્ઞાન મેળવવાના પ્રયત્નો આપણે છોડી દેવાના. એટલે જ્ઞાન, હવે ઘણા લોકોને સમજે ને કે જ્ઞાન અને વિદ્વત્તા આ બેમાં ઘણો મોટો ફરક છે. જે લોકો વિદ્વાન છે એની પાસે શાસ્ત્રોની બધી માહિતી હોય, આખું ભાગવત મળ્યું હોય, બધા વેદો કંઠસ્થ હોય. ટીવી પર થોડા વખત પહેલાં કૃપાલુ મહારાજ આવતા હતા. એ કૃપાલુ મહારાજને બધા શાસ્ત્રો સંપૂર્ણપણે કંઠસ્થ હતા. કંઠસ્થ એટલે કેવા, કોઈ પણ પ્રકારનો શ્લોક તમે પૂછ્યો હોય તો તરત કહી દે કે આ જગ્યા પર આ શ્લોક છે. નામ, પાન નંબર કે શ્લોક નંબર સાથે બતાવતા. તો એ બધી વિદ્વત્તા કહેવાય. જ્ઞાન કોને કહેવાય? જ્ઞાન તો જેને આત્માનું સ્વરૂપ સમજાય, પરમાત્માનું સ્વરૂપ સમજાય એને જ્ઞાન કહેવાય. આપણે ત્યાં રામકૃષ્ણ પરમહંસ દક્ષિણેશ્વર, કલકત્તાની બાજુમાં દક્ષિણેશ્વરમાં રામકૃષ્ણ પરમહંસ થઈ ગયા. રામકૃષ્ણ પરમહંસ કોઈ પણ પ્રકારના વેદ વગેરે શાસ્ત્રોનું અધ્યયન કર્યું જ નથી. પાઠશાળામાં રામકૃષ્ણ પરમહંસ ભણવા ગયા જ નથી. અને જ્યારે વિવેકાનંદ એમના શિષ્ય થયા તો વિવેકાનંદ તો બહુ વિદ્વાન હતા, લર્નેડ હતા. એટલે વિવેકાનંદ જે બોલતા હતા એ શાસ્ત્રોમાં લખેલું વાંચેલું કે વાંચેલું બોલતા હતા. ને એ જ વસ્તુ રામકૃષ્ણ પરમહંસ અનુભવની વાણીમાંથી બોલતા હતા. તો એનો અર્થ એવો થયો કે રામકૃષ્ણ પરમહંસને જ્ઞાન પ્રાપ્ત થયેલું છે અને વિવેકાનંદને જે બોલે છે એ વિદ્વત્તાના આધારે બોલે. વિદ્વત્તા અને જ્ઞાન આ બેનો ડિફરન્સ મેં તમને સમજાવ્યો. હવે બીજી વાત કહું. ભગવાને ભાગવતમાં અનેક જગ્યાએ એવું કહેલું છે કે જે લોકો વધારે પડતા વિદ્વાન છે, લખ્યું કે મોટો કોઈ બ્રાહ્મણ હોય અને ઘણી વિદ્વત્તા એની પાસે હોય, એના કરતાં પણ ચાંડાળ શૂદ્ર જાતિનો
ભક્ત મને વધારે પ્રિય છે. ભગવાનને ભક્તિ કરનારો નિમ્ન કક્ષાનો જ્ઞાતિનો કોઈ ભક્ત હોય જેને ભલે કશું આવડતું નથી તો પણ એ કહે છે ભગવાન એ મને વધુ પ્રિય છે. એટલે જ્ઞાનની મહત્તા પુષ્ટિ માર્ગમાં કે ભક્તિ માર્ગમાં જ્ઞાનની કોઈ મહત્તા નથી. અને જ્ઞાન એટલે વિદ્વત્તા નહીં. વિદ્વત્તાની મહત્તા તો જરાય નથી, પણ જ્ઞાનની પણ મહત્તા નથી. વિદ્વત્તા અને જ્ઞાન બે જુદી વસ્તુ છે. ચલો હવે આગળનો શ્લોક જોઈએ કે છે સયુ સ્તુતિમ ભક્તિ મુદસ્યતે વિભો યતંતિ એ કેવલ બોધ લબ્ધે તેસામસોં ક્લેશલે વશિષ્યતે નાન્યત યથા સ્થૂલ તુષા વઘાતિનામ. એટલે કે છે હે વિભુ, જેઓ કલ્યાણનો પ્રવાહ પ્રકટ કરનારી આપણી ભક્તિને છોડીને માત્ર જ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રયાસ કરે છે તેઓ ખાલી ફૂત્ર ખોડનારા જેવા છે. ખાલી ફૂત્ર ખોડનારને કોઈ ફળ મળતું નથી, માત્ર પરિશ્રમ જ પડે છે. તેમ જ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રયાસ કરનારને પણ કોઈ ફળ મળતું નથી, માત્ર ક્લેશ જ પ્રાપ્ત થાય છે. જો અહીંયા આ શ્લોકમાં શું સમજાવ્યું છે કે પહેલી વસ્તુ ભક્તિ માટે શું કહેવામાં આવ્યું છે તો શ્રેયુ શ્રુતિ, કલ્યાણનું જે મૂળ છે એ ભક્તિ છે. અને એ ભક્તિનો ઉદય જો તમારામાં થઈ ગયેલો હોય તો પછી તમારા જ્ઞાન માટેનો પ્રયત્ન કરવાની જરૂર નથી. કેમ? ભક્તિ એ માતા છે અને જ્ઞાન અને વૈરાગ્ય બે પુત્રો છે. માતા આવે એટલે પુત્રો જોડે આવે છે, માતાનું પૂછડું પકડીને. એટલે ભક્તિ આવશે જ એટલે તમને જ્ઞાન અને વૈરાગ્ય સાથે મળી જ જવાના છે. તમારે લેવાની જરૂર નથી એ પવાની. મહાપ્રભુજી એટલે કીધું છે ને કે ભગવદ ધર્મ સામર્થા વિરાગો વિશેષ સ્થિર. તો ભગવદ ધર્મનું આચરણ કરશો ઓટોમેટિકલી તમને સંસાર ફિક્કો લાગશે જ, વિષયોમાં વૈરાગ આવી જ જશે. તમે જો દુનિયાનું સુખ ભોગવવાની ઈચ્છા હશે એ બધી નીકળી જશે મનમાંથી, એ ઈચ્છા જ દૂર થઈ જશે. અને જે વખતે તમને લાગશે કે સંસારની તમારી વાહવા પુકારવી હોય ને એ પણ તમને ગમતું હોય તો માનજો ભક્તિમાં ક્યાંક કચાશ છે. તમને જે ભક્તિ માર્ગમાં આગળ વધી રહ્યા છે એ લોકોને કેવલ અને કેવલ કૃષ્ણની પ્રસન્નતા પ્રાપ્ત કરવા સિવાય બીજું એનું કોઈ ધ્યેય હોય જ નહીં કે લોકો મારા વખાણ કરતા હશે, એ લોકો મારી વાહવા કરશે, હું જઈશ તો મને બહુ માનપાન આપશે. એવી ભાવના શુદ્ધ ભક્તિ કરનારને ક્યારેય હોય નહીં. એટલે અહીંયા આ શ્લોકમાં સમજાવવામાં આવે છે કે જો તમે એવી ભક્તિ કે જે ભગવાનને પ્રસન્ન કરે છે, ભગવાનને વશ કરે છે, ભક્તિમાં તાકાત કેટલી છે, ભગવાનને વશ કરે છે, તો એવી ભક્તિ છોડી અને આ કળિયુગની અંદર જે લોકો જ્ઞાન માટેનો પ્રયત્ન કરે છે એ લોકો તો પેલા ખાલી ફૂત્રો હોય, પેલા ડાંગર હોય, ડાંગરમાંથી ચણા કાઢી નાખે, શું આપણે ચોખા કાઢી નાખે ડાંગરમાંથી, પછી એ કુસ્કી રહે તો કુસ્કીનો ખોડો, તો ખોડો તેમાંથી કશું મળવાનું છે? કશું ના, પોતરાનો ભૂકો થશે, બીજું શું થશે? ડાંગરનો ભૂકો થઈ જશે એના છોતરાનો. તો એવી રીતે એના હાથમાં કશું આવતું નથી, તો એને ખાલી શ્રમ જ થવાનું છે. એવી રીતે આ કળિયુગમાં જે લોકો જ્ઞાન માટે પ્રયત્ન કરે છે એ ખાલી શ્રમ જ કરી રહ્યા છે. એટલા માટે ગીતામાં શ્લોક કહેવામાં આવેલો છે બહુનામ જન્મના મંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે સર્વમ વાસુદેવમિતિ સમાત્મા સુદુર્લભ. ઘણા ભગવાન અર્જુનને કહે છે ઘણા જન્મો પછી જ્ઞાનીઓ મારી શરણમાં આવે છે અને એ શરણમાં આવે, જો જ્ઞાન તો એને જ્ઞાન માટે તો પ્રયત્ન કરેલો જ છે, એટલે એ બધી એની જે દૃષ્ટિ છે બદલાઈ ગયેલી સંસાર માટેની. અને પછી એમાં ભક્તિ માર્ગનો મેળ બેસી ગયો એટલે એને આખું જગત જે બ્રહ્મમય દેખાતું હતું એ હવે એને આખું જગત વાસુદેવમય દેખાશે. અને ભગવાન કહે છે કે એવો મહાત્મા આ જગતમાં મળવો ઘણો દુર્લભ છે કે છે. પરંતુ જે લોકો એ ભક્તિ નથી કરતા
અને માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, તો એ તો લખ્યું છે કે શ્રમ એ વહી કૈવલમ. હવે એના માટે પણ શ્રીમદ ભાગવતમાં પ્રથમ સ્કંદમાં 2 શ્લોકો આપવામાં આવેલા છે. એ આપણે જોઈ લઈએ. ધર્મ સ્વનુસ્થિત પુંસામ વિશ્વં ક્ષીણ કથા સુય નોત્પાદિત યદિ રતિમ શ્રમ એવ હિ કેવલમ. પેલા સ્કંદના 2 અધ્યાયનો આ શ્લોક છે. એમાં લખ્યું છે કે ધર્મનું આચરણ કરતાં જો ભગવત કથામાં પ્રેમ ન થાય તો આચરણ કેવળ શ્રમ છે. એટલે આનો અર્થ આપણને શું સમજાવવામાં આવે છે? તમે જે કંઈ પણ ધર્મનું આચરણ કરો છો, એટલે મોટે ભાગે આપણે પુષ્ટિ ભક્તો સેવા કરતા હોય. આપણું મુખ્ય અંગ કયું છે? તો સેવા. તો તમે સેવા કરતાં કરતાં તમારો જો કૃષ્ણમાં પ્રેમ ન થાય તો માનજો તમારું સેવા એ કેવલ એક શ્રમ છે. ખોટું કશું નથી, નિષ્ફળ કશું નથી જતું, પરંતુ એનું જે ખરું ફળ, આ તો પહેલાંના જેવું છે, રાજા પસંદ થાય અને કંઈ 1 કિલો મને તો ચોખા આપી દે, એના જેવું થાય. તમે સેવાનું ફળ શું છે? તો મહાપ્રભુજી આપણને સમજાવે ને સેવાના 3 ફળ. તો સેવાના ફળ પ્રાપ્ત કરવાની જગ્યાએ આપણે ખાલી શ્રમ કરી અને સાધારણ એની સામે આપણે સામાન્ય જે પાપોનો નાશ છે, જો તમે સેવા પ્રેમથી નથી કરી શકતા, ભાવપૂર્વક નથી કરી શકતા અને ખાલી ક્રિયાત્મક જ કરો છો, તો એનું નિષ્ફળ નથી જતી, પરંતુ એનું ફળ પાપોનો નાશ છે. એનું ફળ ભક્તિ નથી, પાપોનો નાશ થાય. અને ભક્તિ પ્રાપ્ત એટલે ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવાની. તો એ તમે એવી રીતે સેવા કરો કે સત્સંગ કરો, જપ પાઠ કરો, તો ધર્મનું એ બધું આચરણ એવી રીતે કરો કે ભગવત કથામાં તમારી રુચિ ભગવત કથામાં કે ભગવાનના સ્વરૂપમાં તમારી રુચિ જાગૃત થાય. અને તો તમે જે આચરણ કર્યું છે એ શ્રમ નહીં કહેવાય. કે તો શ્રમ એ વહી કેવલમ. હવે કહે છે કે ભગવાનમાં ભક્તિ થાય એટલા માટે આપણે સેવા કરવાની છે. ભગવાનમાં ભક્તિથી પછી સેવા મોટે ભાગે લોકો નથી કરતા, તો બહુ ઉત્તમ વસ્તુ છે. પણ મોટે ભાગે લોકો સેવા પધરાવી દે અને પછી ધીરે 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 કરતાં પ્રભુ એને જતાઓ મળે એટલે એને ભક્તિ થતી જાય. સામાન્ય રીતે આવો ક્રમ છે. પણ એવું રેરલી બને છે કે માણસને એકદમ ભક્તિ જાગૃત થઈ જાય અને પછી એ સેવા પધરાવે. એમાં પણ રેર કિસ્સા જોવા મળે છે. ભાગવતમાં બીજો શ્લોક લખેલો છે કે વાસુદેવે ભગવતી ભક્તિયોગ પ્રયોજિત જને ત્યાસુ વૈરાગ્યમ જ્ઞાનમ છે યદ હેતુકમ. એટલે કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ પ્રાપ્ત થતાં જ તમારો ભગવાન માટે અનન્ય પ્રેમ થઈ જશે. ભક્તિ પ્રાપ્ત થઈ એટલે તમને અનન્ય, એટલે પ્રેમ તો જોવા જઈએ તો ભક્તિ અને પ્રેમ એક વસ્તુ સરખી જ છે. અને ચિત્ત એમાં તમારું પરોવાયું, જે ચેતસ્ત્રમણમ છે મહાપ્રભુજી સમજાવ્યું એ, તો ચિત્ત પરોવાયું તો તમને એ જ ભગવાનની ભક્તિ, નિષ્કામ જ્ઞાન અને વૈરાગ્યનો અનુભવ. એટલે આપણે જે મહાપ્રભુજી થિયરીમાં સમજાવ્યું ને એ જ વસ્તુ અહીંયા આપણને ભાગવતમાંથી પણ જાણવા મળે છે કે ભક્તિના કારણે જ્ઞાન અને વૈરાગ્યનો આવિર્ભાવ થાય છે. તો હવે આપણે એના પછીનો શ્લોક લઈએ છીએ. પુરેય ભૂમન ભવોપી યોગીનસ્ત્વત અર્પિતેયા નિજ કર્મ લબ્ધ્યા વિબુદ્ધ ભક્તેવ કથોપનિત્યામ પ્રપેલી રેંજોચ્યુત તે ગતિમ પરામ. અહીંયા આપણને બ્રહ્માજી શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે હે ભૂમન. એ છે ભૂમન શબ્દનો પ્રયોગ બ્રહ્માજીએ અહીંયા બી કર્યો છે અને એમનો આગળની સ્તુતિમાં બીજો એક શ્લોક આવશે એમાં પણ ભૂમનનો પ્રયોગ કરેલો છે. એટલે હે ભૂમન, હે અચ્યુત, અહીં પહેલાં પણ પોતાના કર્મો આપને અર્પણ કરીને ઘણા યોગીઓએ તે કર્મોથી પ્રાપ્ત થયેલી અને આપની કથાના શ્રવણથી પ્રાપ્ત થયેલી ભક્તિથી આપના સ્વરૂપને જાણીને સેવાથી આપની અલૌકિક ગતિને પામેલા છે. જો હવે આપણે સ્ટેપ વાઇઝ સમજાવવામાં આવે છે કે આપણને તો અત્યારે આપણે મુખ્ય વાત કરતા હતા શ્રવણની છે. શ્રવણથી જ બધું ધીરે 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 આગળ વધે છે. હવે બ્રહ્માજીએ શ્રવણની વાત પહેલાં કરી લીધી છે. હવે શ્રવણ કર્યા પછી શું કરવાનું છે એ આપણને બ્રહ્માજી સમજાવે છે.
કે તમે રોજબરોજના જીવનમાં જે કંઈ બી કર્મો કરો છો એ પ્રભુને અર્પણ કરી લેવાના. આપણું જે પુષ્ટિ માર્ગનું જે પ્રથમ સ્ટેજ છે કહ્યું છે આત્મનિવેદન. થોડી વાર પહેલાં વાત થઈ ગઈ. આત્મનિવેદન એટલે તમારું સર્વ સમર્પણ. તુલસી દળ હાથમાં લઈને ઠાકોરજીના ચરણોમાં આપણે પધરાવીએ છીએ ત્યારે આપણને બોલાવવામાં આવે છે કે સ્ત્રી પુત્ર ઘર બાર આ લોક તે લોક પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું, દાસ છું શ્રી કૃષ્ણ તારું જો બોલીએ છીએ ને તો એ આપણું આત્મસમર્પણ. જે યુદ્ધ થતું હોય તો યુદ્ધ કરીએ કેવું આત્મસમર્પણ કરી દે છે. પેલે બંદૂકો હાથમાં હોય તો બાજુ પર મૂકી દે છે અને બે હાથ હમચા કરી દે છે ને કે હવે અમે તમારા શરણે. આપણે 1971 ભારત પાકિસ્તાન યુદ્ધ થયું હતું તે વખતે બાંગ્લાદેશની અંદર પાકિસ્તાનના 90,000 સૈનિકો ભારતના સૈન્યના શરણે આવ્યા હતા. 90,000 સૈનિકો. અને એનો જે સરદાર હતો, એનો લીડર, એનું નામ હતું જનરલ નિયાઝી. એ નિયાઝીએ કહી દીધું ઇન્ડિયન ભારતના લશ્કરને કે અમે લડવા માગતા નથી તમારી સાથે કે છે. એટલે શસ્ત્રો બધા હેઠા મૂકી દીધા. 90,000 સૈનિકો હાથ ઊંચા કરી દીધા. હાથ ઊંચા કર્યા એટલે એનો અર્થ કે અમે તમારી શરણે આવ્યા. જો એક સામાન્ય સરકાર લશ્કર પણ જો શરણાગતનું રક્ષણ કરતી હોય પછી લડવાની વાત ના આવે. પછી એને મારવાની, આપણા સૈનિકો એને મારવાના છે. પછી શરણે આવી ગયા છે, પતી ગયું. શરણે આવેલા લોકો મારે નહીં લગભગ. તો આ તો ભગવાન શ્રી કૃષ્ણ જગતનો નાથ છે. તો ભક્તો જ્યારે એમને શરણો આવી ગયા હોય, બધાનું સર્વ સમર્પણ કરી દીધેલું હોય, તો પછી કે છે ભગવાન એને પોતાના સ્વરૂપનો સહેલાઈથી એ લોકો ભગવાનના સ્વરૂપને જાણી શકે છે અને ભગવાનની જે અલૌકિક ગતિ છે ને એને પ્રાપ્ત કરે છે. એટલે અહીંયા આપણને શ્રવણ ભક્તિની જોડે જોડે સમર્પણની વાત પણ આ શ્લોકમાં વિશેષમાં કહેવામાં આવેલી છે. હવે આપણા ભાગવતમાં કે પુષ્ટિ માર્ગમાં કે ઘણી જગ્યાએ તમે જુઓ ને તો આ સર્વ સમર્પણનું તો ઘણું મહત્વ છે. ભાગવતના બીજા સ્કંદના 4થા અધ્યાયની અંદર એક સુંદર શ્લોક છે જે સુખદેવજીએ પરીક્ષિતને કથા કહેવાની શરૂઆત કરી. તો બીજા સ્કંદનો જે 4થો અધ્યાય આવ્યો ત્યાં સુધી મંગલાચરણ કરવાનું જ રહી ગયું હતું. પેલા પ્રશ્ન પૂછતા ગયા, સુખદેવજી જવાબ આપતા ગયા અને સુખદેવજીને યાદ આવ્યું. પછી છે બીજા સ્કંદના 4થા અધ્યાયમાં સુખદેવજીને યાદ આવ્યું અરે મંગલાચરણ તો કર્યું નથી, મંગલાચરણ વગર તો કોઈ વસ્તુની શરૂઆત થઈ ના શકે. તો તે જ બીજા સ્કંદના 4થા અધ્યાયમાં સુખદેવજી મંગલાચરણના શ્લોકો બોલે છે. એક શ્લોક એવું કહે છે, તપસ્વિનો દાન પરાયસસ્વિનો મનસ્વિનો મંત્રવિદ સુમંગલા ક્ષેમં ને વિંદંતિ વિનાય દર્પણમ તસ્મૈ સુભદ્રદ્રવસે નમો નમઃ. એટલે શું કહે છે? કોઈ પણ વ્યક્તિ ગમે તેટલું તપસ્વીનું ગમે એટલું તપ આદર્યું હોય, ગમે તો મોટો તપસ્વી હોય, દાન પરા શ્રેષ્ઠ મોટા મોટા દાન કરેલા હોય, ગમે તેટલો મોટો હોય, અબજ રૂપિયા દાન કરેલા હોય, તો પણ યશસ્વીનો, અરે જેને આ દુનિયામાં ઘણી મોટી કીર્તિ પ્રાપ્ત કરી, યશ પ્રાપ્ત કર્યો, તો પણ શું? મનસ્વીનો, અરે આ દુનિયામાં કોઈએ પોતાના મન પર વિજય મેળવ્યો હોય તોય શું? મંત્રવિદો, અરે બહુ મોટો મંત્રનો જાણકાર હોય તોય શું? સુમંગળા, સુમંગળા એટલે શુભ કર્મ કરનારો. જે 6 કેટેગરી આપણને બતાવવામાં આવેલી છે કે તપસ્વી, દાનેશ્વરી, યશસ્વી, મનસ્વી, મંત્ર જાણકાર અને શુભ કર્મો કરનાર. આ 6 જેનામાંથી શું કહે છે ભાગવતમાં? ક્ષેમં ને વિંદંતિ વિનાય દર્પણમ. આટલા 6 જેના ગમે તેટલા મોટા માણસો હોય તો પણ એ લોકોનું પોતાનું કલ્યાણ થતું નથી. કેમ? વિનાય દર્પણમ. જ્યાં સુધી એ એમના કર્મો છે કે પોતાનું જાત છે એનું આત્મસમર્પણ ઠાકોરજીના ચરણોમાં નહીં કરે ત્યાં સુધી ક્ષેમં ને વિંદંતિ એ લોકો એનું કલ્યાણ જોતા નથી. જો કેટલું સ્પષ્ટ સુખદેવજી પરીક્ષિતને સમજાવે છે કે આ આપણે બધા એ સમજાવે છે ભલે પરીક્ષિતને, પણ આપણા બધા માટે આ કથા છે. કથા ખાલી પરીક્ષિત એટલા માટે નથી. જો પરીક્ષિત એટલા માટે કથા હોત ને તો એ વખતે જ
તે અંતે કથા ઊંચી મૂકી ગયો હોત ને પછી આગળ આટલી બધી પ્રચાર ના થયો હોત કળિયુગમાં. પણ આપણને એ સુખદેવજી પરીક્ષિતના માધ્યમથી આપણને સમજાવે છે કે આ જીવનમાં તમે મોટા મોટા સરસ સરસ કામો કરેલા હોય, પરંતુ જ્યાં સુધી ઠાકોરજીના ચરણોમાં તમે તમારી જાતનું આત્મસમર્પણ કરતા નથી ત્યાં સુધી ક્ષેમમ ને વિંદંતી, તમારું કલ્યાણ તમે પ્રાપ્ત કરી શકશો નહીં, કલ્યાણ જોઈ શકશો નહીં. તો એવા તસ્મૈ સુભદ્ર દ્રવસે નમો નમઃ, એવા શ્રી કૃષ્ણ ભગવાન સુભદ્ર દ્રવસે એટલે કલ્યાણકારી, શ્રવણ માત્રથી કલ્યાણ કરનારા પ્રભુને હું વારંવાર નમઃ જોઉં. યા પણ પાછી આ શ્લોકમાં પણ બે વાત આવી, શ્રવણ અને નમન. નમો નમઃ એટલે વારંવાર નમન કરું છું, અને સુભદ્ર દ્રવસે શ્રવણ માત્રથી કલ્યાણ કરનારા, એટલે આપણો જે સિદ્ધાંત ત્રીજા શ્લોકમાં સમજ્યા હતા ને, શ્રવણ અને નમન, એ બે વાત પાછી સુખદેવજી પરીક્ષિતને સમજાવે છે. અને આ શ્લોકમાં શ્રવણની વાત આવી, નમનની વાત આવી અને સમર્પણની, જે થોડું હમણાં આ શ્લોકમાં આપણે જોયું ને કે શું જોયું આપણે 6 નંબરના શ્લોકની અંદર, 5મા નંબરના શ્લોકમાં કે કર્મો શ્રવણ કરવાના છે આપણે, આપણા ભક્તિ કથા શ્રવણ કરવાની છે, અને આપણા સમસ્ત કર્મો પ્રભુના ચરણોમાં અર્પણ કરવાના છે. ગીતાજીમાં પણ એક શ્લોક સુંદર આવો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, યત કરોસि યદ સ્નાસि યદ જુહોસि દદાસि યત તપસ્સि કૌંતેય તત્ર કુરુષ્વ મદર્પણમ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવતા કહે છે, હે અર્જુન, તું જે કંઈ પણ કર્મ કરે છે, યદસ્નાસી, તું જે કંઈ પણ ખાય છે, યજ્જુહોસી, તું જે કંઈ પણ યજ્ઞ કર્મ કરે છે, દદાસ્યત, તું જે કંઈ પણ દાન વગેરે સત્કર્મો કરું છું, યત તપસ્યસી, તું જે કંઈ પણ તપ કરું છું, હે કોંતે તત કુરુષ્વ મદર્પણમ, તું બધું મને અર્ધ્યો. ભગવાન જ અર્જુનને કહે છે બધું, અને ભગવાન અર્જુનને કહે છે નહીં, આપણને પણ કહે છે એ બધું મને અર્પણ કરે. આ જે શ્લોકમાં આપણને ભાગવતના શ્લોકમાં બ્રહ્માજીએ જે સમર્પણની વાત કરી છે ને, એ વાત ગીતામાં પણ છે, ભાગવતના બીજા સ્કંદમાં પણ છે. અને આપણે બધા જ જે કોઈ પણ આપણો જે કોઈ પણ કાર્ય સત્કાર્ય કરતા હોઈએ ત્યારે જે છેલ્લો શ્લોક બોલવામાં આવે છે એ કયો બોલે છે, કાયેન વાચા મનસેન્દ્રેણ વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવત કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયતિ સમર્પયામિ. છેલ્લામાં છેલ્લે કાયાથી, વાણીથી, મનથી, બુદ્ધિથી, પ્રકૃતિથી ગમે તેટલું જે કંઈ પણ મેં કરેલું છે કાર્ય, એ બધું અમે નારાયણના ચરણોમાં સમર્પણ કરીએ છીએ. કોઈ પણ સત્કર્મ કરીએ તો છેવટે પ્રભુના ચરણમાં સમર્પણ કરવાનું. અને સમર્પણનો મહિમા આપણા શાસ્ત્રોમાં એવો બતાવવામાં આવેલો છે, સમર્પણ કરવાથી એ કાર્યનું ફળ અનંત ઘણું થઈ જાય છે. પરંતુ એ અનંત ઘણા ફળની આપણે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો એ અનંત ફળની કામના કરતા નથી, પરંતુ એ બધું જ એક ગણું હોય કે અનંત ગણું હોય, બધું ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ છીએ. તો સમર્પણનો મહિમા હજુ બી ઘણો આપણે ગાવાનો છે. કાલે રાત્રે 8 વાગે આપણે મળીશું, ત્યારે વિશેષ વાત કરીશું. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.